જય સ્વામિનારાયણ. હું મિહિર પટેલ આપ સૌનો આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું જે ટૉપિક પર ચર્ચા કરવા માગું છું એ આપને એક વિનંતી છે કે પૂરેપૂરો વિડીયો સાંભળજો અને એને પૂરી રીતે અનુસરજો, તાકી આપણે જે નોલેજ લેવા માગીએ છીએ તે કોઈ યુનિવર્સિટી નથી આપી શકતી કે નથી કોઈ જગ્યાએ એ નોલેજ આપણને પ્રાપ્ત થતું. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો સત્સંગ અને પરોક્ષ જે વ્યક્તિ છે એ બે પ્રકારે ડિવાઈડ થાય છે. એમાંનું એક છે પરોક્ષ અને બીજું છે સત્સંગ. સત્સંગ એટલે શું આજે આપણે જોઈશું. સત એવો આત્માને, સત એવા આત્મા પરમાત્મા સાથે મિલન થાય એટલે એનું નામ સત્સંગ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સત્સંગ કહેવામાં આવે છે, તાકી આત્માનું પરમાત્મા સાથેનું મિલન એટલે સત્સંગ. હવે સત્સંગમાં આપણે ઘણું નહિવત વિચારીએ છીએ કે નથી જાણતા, આપણે એટલું નોલેજ જ નથી કે સત્સંગ શું છે. સત્સંગ માટે આપણે એટલું કહીએ કે આત્માનું પરમાત્મા સાથેનું મિલન. આજની જનરેશન લગભગ વિચારતી હશે કે આ શું, પણ આ દેહ છે એ આજે છે, કાલે પડી જશે અને પડ્યા પછી પાછું પુનર્જન્મ, પાછું એના એ જ રૂટીન અને પાછું મૃત્યુ, પછી ફરી પાછું નવો દેહ અને એમ કરતાં 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 અનંત જન્મો ધારણ કર્યા છે આપણે. અને એ જન્મો સુધી આપણે આ જ કર્યું છે, તો શું એનો કોઈ અંત ખરો? હા, સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્યને મનુષ્ય જેવા દેખાતા હતા ત્યારે આપણે આજે એ વિષય ઉપર વાત કરીશું કે સ્વામિનારાયણ ભગવાને શું આપણને વાત કરી છે કે જે સત્સંગ શું છે. સત્સંગ માટે આપણે મહારાજે એક સરસ વાત કરેલી છે. મહારાજ કહેતા કે આ દેહે તો અનંત જન્મો સુધી દેહ ધારણ કર્યા છે અને માતાનું એટલું ધાવણ ધાર્યું છે જેટલું સમુદ્રની અંદર પાણી છે. મતલબ શું એનો? તો અનંત કાળથી, અનંત સમયથી આપણે આ આત્મા દેહ ધરતો આવે છે. 84 લાખ યોનિમાંથી પસાર થઈ ચૂક્યો છે. પરંતુ શું એનો કોઈ અંત ખરો? એનો કોઈ આરો ખરો? તો મહારાજે કહ્યું છે, સ્વયં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે હા, મોક્ષ એ જ આરો છે. તો મોક્ષ એટલે શું? મોક્ષ એટલે મહારાજનું સુખ, મહારાજની મૂર્તિનું સુખ, એ જ મોક્ષ. હવે આપને એક સવાલ થશે કે મૂર્તિનું સુખ શું છે? મૂર્તિનું સુખ એટલે શું? આજે હું અહીંથી મુંબઈ જવા નીકળ્યો છું. અમદાવાદથી કાલુપુરથી હું બેઠો છું અને મુંબઈની ટ્રેનમાં બેઠો છું. આગળ જતાં આણંદ, નડિયાદ, વડોદરા, સુરત, ભરૂચ, સુરત અને એ પછી આગળ વાપી અને મુંબઈ, આ બધા સ્ટેશનો આવે છે. પરંતુ સુરત આવે એટલે હું શું કહું?
કે મારું મુંબઈ આવી ગયું એમ ના કહી શકું. એ મારું લાસ્ટ ડેસ્ટિનેશન નથી. મારું લાસ્ટ ડેસ્ટિનેશન છે મુંબઈ. એવું જ આ આત્માનું પણ છે. આત્માનું લાસ્ટ ડેસ્ટિનેશન એટલે મૂર્તિનું સુખ. સુખ સુખ ને સુખ જ. એ પછી નહીં જન્મ ધરવાના, નહીં દુઃખ, નહીં સુખ. આ લોકના કોઈ સુખ અને દુઃખ કાંઈ જ નહીં. એકલું સુખ એટલે મૂર્તિનું સુખ. આજે આપણે સુખ વિશે પણ કંઈક વાત કરીશું. સુખ કોને કહેવાય? આ લોકમાં આપણે આવ્યા, સગા સંબંધીઓ સાથે રહ્યા, ગાડી, બંગલા, પૈસા આ બધું જ મેળવ્યું, પ્રાપ્ત કર્યું એટલે આપણને સુખ. પરંતુ સુખ એ નથી. સાચું સુખ તો એ છે જે એકવાર મળ્યા પછી છીનવાઈ ના જાય. એટલે કે આપણી જોડે ગાડી, બંગલા, પૈસા, પ્રોપર્ટી, બેંક બેલેન્સ અને ઢેર સારી સાહેબી, આ જે છે એ સુખ તો ક્ષણિક છે. આજે છે ને કાલે નથી. એટલે સુખ સુખ ના કહેવાય. સુખ તો એ છે જે આજે મળ્યું પછી છીનવાવાનું જ નથી. અનંત સમય સુધી એ સુખ પ્રાપ્ત થાય એનું નામ સુખ. એટલે કે મહારાજનું સુખ, મૂર્તિનું સુખ એ જ સાચું સુખ. પ્રભાવનું સુખ એ જ સાચું સુખ. હવે આપણે એક વિચાર એ પણ છે કે સુખમાં ડૂબવા માટે આપણે શું કરવું? આજ સુધી આપણે જે સુખને સુખ માની બેઠા છે એ રિયલમાં એ સુખ છે જ નથી. તો સુખને મેળવવા શું કરવું? મહારાજ અને મોટાને રાજી કરવા એનો એક ઉપાય છે. રાજીપો એક જ એનો ઉપાય છે જે સુખમાં જવાનો એક રસ્તો છે, એક સીડી છે. તો આજના વિડીયોમાં આપણે બસ આટલું જ, કે સુખ પ્રાપ્ત કેવી રીતે કરવું, સુખી થવા માટે શું કરવું, એ સત્સંગ વિશે વિચારવાનું. અને સત્સંગ વિશે આપણે આગળ પણ એ જ ચર્ચા કરીશું કે સત્સંગ દ્વારા રાજીપો મળે અને રાજીપા દ્વારા સુખ પ્રાપ્ત થાય. તો હવે સત્સંગ વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું. આપ સૌને આ સેવકના જય સ્વામિનારાયણ.